ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા કાળઝાળ ગરમીના પગલે સરાહનીય કામગીરી કરવામાં આવે છે। માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર અને આ બળબડતા તાપની અંદર આપણી પાળેલી અને ઘરનું પરિવારનું પક્ષી એટલે ચકલી એને રહેવા માટે ઠંડક સાથેનું એવું સરસ મજાનું ઘર મળે એ માટે માનવજ્યોતે માટીના રૂપકડા ચકલી ઘર બનાવ્યા। જે આપ જોતા હશો રસ્તામાં કોઈ પણ રોડ ઉપરથી પસાર થાવ તો તમને માનવજ્યોતનું ચકલી ઘર જોવા મળશે, કુંડું લટકતું જોવા મળશે। આ વ્યવસ્થા ભુજની માનવજ્યોત સંસ્થાએ કરી છે। અમે લોકોએ આજ દિવસ સુધી જે ચકલી ઘર લટકાવ્યા છે એમાં ચકલીઓએ ઈંડા મૂક્યા છે, ઈંડાનું સેવન કરી અને બચ્ચાનો ઉછેર કર્યું છે અને એના સફળ પરિણામો અમારી સંસ્થાને મળ્યા છે। કારણ કે જ્યાં જ્યાં અમે લોકો ચકલી ઘર લટકાવી છે ત્યાં જાગૃત નાગરિકો અમને દરરોજ સાંજે ચકલી ઘરમાં ચકલી આવ જાવ કરતી હોય અથવા તો ચકલી બેઠી હોય, ચકલીએ માળું બાંધ્યું હોય એવા ફોટા વોટ્સઅપ ઉપર અમને મોકલતા હોય છે, ત્યારે અમને ખૂબ જ આનંદ થાય છે। આજે માનવજ્યોતનું આ કાર્ય મને લાગે છે 10 તાલુકામાં અમે લોકો પહોંચી ગયા છીએ। અત્યારે પણ અમારું દરરોજનું આ કાર્ય હોય છે કે જુદા જુદા વિસ્તારોમાં જઈ લોકોનો સંપર્ક કરી અને એમના ગામ અને શહેરોમાં ચકલી ઘર વધુમાં વધુ મૂકવામાં આવે, પાણીના કુંડા પક્ષીઓ માટે રાખવામાં આવે એવી વ્યવસ્થા અમે લોકોએ ગોઠવી રહ્યા છીએ। ખાસ કરીને લખપત તાલુકાના નરા ગામની અંદર મા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ એ પોતાના ગૌશાળા છે એમાં 2000થી વધુ ચકલી ઘર લટકાવ્યા છે, જે અમારી પાસેથી લઈ ગયા હતા અને 2000 ચકલી ઘર લટકાવ્યા। પરિણામ એ આવ્યું કે આજે એક પણ ચકલી ઘર ખાલી નથી, બધાએ ચકલી ઘર ફૂલ થઈ ગયા છે। અહીં ભુજની વાત કરું તો પાલારામાં આવેલ આપણી ગુજરાતની ભારતની ખાસ જેલ પાલારા ખાસ જેલની સામે એક નિર્મલ એજ્યુકેશન ટ્રસ્ટની એક ગૌશાળા આવેલી છે। એ ગૌશાળામાં માનવજ્યોત સંસ્થા દ્વારા લગભગ 350 જેટલા ચકલી ઘર ગોઠવવામાં આવ્યા ચકલીઓ માટે। આજે આ બધા ચકલી ઘર ફૂલ છે। ત્યાર પછી મધુવન ચેરિટેબલ ટ્રસ્ટ અને એવા અનેક ટ્રસ્ટો અમારી સાથે જોડાયા, જેના કારણે અનેક ગામો સુધી, અનેક શહેરો સુધી અમારા ચકલી ઘરો અને કુંડા લટકતા થયા છે। અનેક ગામોની વાત કરું તો મોખાણા, મમુઆરા, ગળુલી, ધ્રંગ, મુંદ્રા, નખત્રાણા, જખૌ, માનકુવા, નારાયણપર, માધાપર, નાના અંગિયા, ઝુરા, ઢોરી, ગાંધીધામ, લાખોંડ, સિટી સ્કેર, બેરાજા, નલિયા, ઉમરસર, આવા અનેક ગામો સુધી અમે પહોંચી ગયા છીએ। ઉમરસર ખાણને ત્યાં જશો ને ત્યાં પણ અમારા ચકલી ઘર લટકતા જોતા હશો, સરહદ ઉપર જશો તો પણ તમને અમારા ચકલી ઘર માનવજ્યોતના લટકતા જોવા મળશે। આ માટે અમારી સમગ્ર ટીમ એક બનીને બધી જગ્યાએ પહોંચી જાય છે અને આ કુંડા અને ચકલી ઘર લટકાવવાનું કામ કરે છે। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, ચકલીને રહેવા ઘર મળે એ દિશામાં મારી સંસ્થાના દરેક કાર્યકરો ગામે ગામ અને શહેરોમાં પહોંચી જઈ અને કુંડા અને ચકલી ઘરો લટકાવી રહ્યા છે। એના સુંદર પરિણામો અમને જ્યારે મળે ત્યારે અમને પણ આનંદ થાય કે બધાના સાથ અને સહકારથી જીવદયાનું અતિ ઉત્તમ કાર્ય થયું છે। અમારી સાથે ઘણા બધા ટ્રસ્ટો, મંડળો, મહિલા મંડળો, યુવક મંડળો, અનેક સંસ્થાઓ, ગ્રુપો બધાએ જોડાયા છે, જેના કારણે હવે આ કાર્ય આખા કચ્છમાં પહોંચી ગયું છે। લોકો જાગૃત થયા છે અને સામેથી આ કાર્યમાં જોડાયા છે અને જીવદયાનું ઉત્તમ કાર્ય દરેકના સાથ સહકાર અને સહયોગથી થઈ રહ્યું છે। હજી તો ઘણા બધા ગામના લોકો અમારી પાસેથી લઈ ગયા છે, પણ અહીં કેટલાક ગામોનો મેં ઉલ્લેખ કર્યો છે। કેટલાક મંડળો ભુજમાં પણ જુદા જુદા મંડળો, જુદી જુદી સંસ્થાઓએ ઠેક ઠેકાણે ચકલી ઘર કુંડા લટકાવ્યા છે, જેનો માનવજ્યોત સંસ્થાને આનંદ છે। પહેલાંના જમાનામાં માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા। લીપણ પહોંચતીવાળા મકાનની અંદર આપણે રહેતા અને ઉપર વારાવંજી અને નળિયા વચ્ચે ચકલી માળું બાંધી રહેતી, એટલે આપણું પોતાનું પક્ષી એટલે ચકલી, અને ચકલી અને માનવી એક જ ઘરમાં રહેતા હતા। સંજોગો બદલાયા, ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે આપણે જોઈએ છીએ કે આધુનિક સવલતો વધી, રાસાયણિક ખાતરોનો વધારો થયો, મોટા મોટા ઊંચા ટાવરો વધ્યા અને ઘણા બધા કારણો છે, જેના કારણે ચકલી આપણું ઘર છે છોડી ગઈ, આપણા મકાન છતવારા થઈ ગયા। માનવીએ પોતાના માટે છતવારું મકાન બનાવ્યું, પણ ચકલીઓ માટે ક્યાં જગ્યા ન મૂકી, એટલે ચકલીઓ આજે કચ્છ છોડી ગઈ। એને ફરી પાછી બનાવવા માનવજ્યોતે જે અભિયાન છોડ્યું એને આજે સફળતા મળી રહી છે। પહેલાંના જમાનામાં આપણા ઘરની અંદર મોટા મોટા ઘડિયાળ હતા, મોટા છબી અને મોટા ફોટા હતા, એ ક્યાં છે આજે? ચકલી ક્યાં માળું બાંધે? એના માટે ક્યાં આપણે વ્યવસ્થા ન રાખી, જેના કારણે આજે આ ચકલીઓ કચ્છ છોડી ગઈ। માનવજ્યોત સંસ્થા એક અભિયાન છેડી ને આ ચકલીઓને ફરી પાછી કચ્છ બોલાવી છે અને એના માટે જે અભિયાન છેડ્યું છે એની હવે સફળતા મળી રહી છે એવું લાગે છે।
કારણ કે ઠેક ઠેકાણે ચકલીઓએ આ માળાની અંદર જે અમે રૂપકનું ચકલીઘર માટીનું ગોઠવ્યું છે એમાં ઠેક ઠેકાણે માળા બાંધ્યા છે, જેનો અમને આનંદ છે.